લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરોડા ડેરીની 18મી માર્ચે યોજાનારી ચૂંટણીને લઈને પ્રક્રિયા તેજ બની છે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય। સંખેડા ઝોન 9 માંથી અજીતસિંહ ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। અજીતસિંહ ઠાકોર 7 વખત વાઇસ ચેરમેન અને 2 વખત બરોડા ડેરીના ચેરમેન તરીકે પદભાર સંભાળી ચૂક્યા છે। તેમણે જણાવ્યું કે તેમના સમયગાળા દરમિયાન ખેડૂતલક્ષી અને ગરીબ દૂધ ઉત્પાદકોને ફાયદો થાય તેવો વહીવટ કરવામાં આવ્યો હતો। સાથે જ હાલના વહીવટ પર પારદર્શકતાના અભાવ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા તેમણે કહ્યું કે ખોટા વહીવટને કારણે ભ્રષ્ટ અધિકારીને એડવાઇઝર તરીકે રાખવામાં આવ્યા છે। તેમણે દાવો કર્યો કે જિલ્લામાંથી તેમને મજબૂત સમર્થન મળી રહ્યું છે અને મતદારો ચોક્કસપણે તેમને વિજય અપાવશે। હું બરોડા ડેરીના વાઇસ ચેરમેન તરીકે 7 વાર રહ્યો છું। બરોડા ડેરીના ચેરમેન તરીકે 2 વાર રહ્યો છું। અમારો વહીવટ ખેડૂતલક્ષી હતો। દૂધ મંડળીના ગરીબ લોકોને કેવી રીતે ફાયદો થાય એ રીતે અમે વહીવટ કરેલો હતો। નરેન્દ્ર મૂકીને અમે બધાએ જે વહીવટ કર્યો છે એની પારદર્શકતા જોતાં આ વહીવટ ટોટલ ફ્લોપ ગયેલો છે। અને જે કંઈ અમે આજે ઝોન નંબર 9માંથી હું ઇલેક્શન લડું છું, પણ ઇલેક્શન લડવાનું અને મારી પાછળ જે જિલ્લાના મોટા મોટા માથાઓ કે એમને અજીતસિંહ ઠાકોર એકલો ના આવવો જોઈએ, તો મેં કંઈ એવો 12 માથાવાળો નહીં કે એમને હું કોઈ જગ્યા પર નડું છું। પણ આ એક રીતની લોકવાયકા એવી ચલાવી છે લોકોએ કે ઝોન નંબર 9ના ઉમેદવાર અજીતસિંહ ઠાકોર જે છે એ કોઈપણ સંજોગોમાં ચૂંટણી જીતવા ના જોવે। મેં મારા કાર્ય પર અને મારા કર્મ પર મને ગૌરવ છે કે ચોક્કસ લોકો મને વિજય અપાવશે। મેં બરોડા ડેરીમાં કેટલાય છોકરાઓને મફત નોકરી આપી છે। મેં એક પૈસો લીધો નથી। આજે કાયદાથી ગભરાઈ અને ખોટો વહીવટના કારણે આ લોકોએ જિલ્લા રજિસ્ટ્રરનો ભ્રષ્ટ, ગુજરાતનો પહેલા નંબરનો ભ્રષ્ટ અધિકારીને એમને એડવાઇઝર તરીકે રાખ્યો છે। તો તમે ખોટું ના કરતા હોય તો જિલ્લા રજિસ્ટ્રના પંચીવાલાને કેમ રાખ્યો છે આ રીતે? પંચીવાલો તમારી બરોડા ડેરી એને એડવાઇઝર તરીકે જો રાખતા હોય, નહીં કોઈ એનું ઇન્ટરવ્યૂ, નહીં કોઈ કશું, 70,000 અમારી મા બહેનો દૂધ ભરે એનો તમે પગાર આપો છો। એક નંબરનો ભ્રષ્ટાચારી આ પંચીવાલા વડોદરા જિલ્લા રજિસ્ટરમાં હતો ત્યારથી ખોટાનું સાચું ને સાચાનું ખોટું કરવા ટેવાયેલો હતો। અને રિટાયર્ડ થયા પછી એ માણસ બરોડા ડેરીના એડવાઇઝર તરીકે જો આવતો હોય તો આમાં શું સમજવાનું? એ બરોડા ડેરીના દૂધ ભરનાર ગ્રાહકોને વિચારવાનું છે। જતા દાડે બરોડા ડેરીની મા બહેન દૂધ ભરે છે મજૂરી કરીને, એ દૂધનો પૈસાનો આ વહીવટદારો દુરુપયોગ કરી રહ્યા છે અને કુદરત એમને ન્યાય આપશે।